તો ફાઇનલી આપણે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યા છીએ. વિકલાંગ માટે અહીંયા વ્હીલચેર પણ અવેલેબલ છે, જો સારી સુવિધા કરેલી છે. ભાઈને મન ધીમે બેસવા રાજુભાઈ. ના ના, ભગવાન કરે એવા દી ના હોય ભાઈ. તો અહીંયા કને ચેકિંગ છે ભાઈ. આપણે જસ્ટ એન્ટ્રી કરી છે ને અહીંયા કને તમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી લખ્યું છે. મસ્ત મજાના ફમારા ચાલુ છે. હા મસ્ત, એક ભારત શ્રેષ્ઠ ભારત, સાચી વાત. અહીંયાથી જો કેટલી મોટી મૂર્તિ દેખાય. હજુ તો આપણે બાજુમાં નથી ગયા. બાકી આ જે કોરિડોર છે ને બહુ ઠંડો છે, કેમ કે ઉપર એને સ્પ્રિંકલર લાગેલા છે ક્યાંક ક્યાંક, તો મસ્ત મજાનો ઠંડો માહોલ થઈ ગયો છે. બહાર ગરમી છે, અહીંયા ઠંડુ છે. આ ફેસિલિટી મસ્ત એલિવેટરની. કેટલું દૂર છે જોવો તો ખરા તમે. સારી ગા એકવાર ગા હજુ ગાવ ગીત ગાવ. શું ગાતો હતો? સારું ના તો જો આ જે છે ને આને એલિવેટર ના કહેવાય, ટ્રાવેલેટર કહેવાય, કેમ કે ટ્રાવેલ કરે છે. સ્ટીકર મારી દીધું ત્યારે મને ખબર પડી. બાકી આપણા માટે તો એલિવેટર, લિફ્ટ જ કહીએ આપણે મોસ્ટ ઓફલી. ઉપર જતી હોય કે આડી જતી હોય કે ગમે તેમ જતી હોય, લિફ્ટ. તો આપણે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ગયા છીએ. હજુ તો આપણે વ્યૂ ગેલેરી સુધી પહોંચવું છે. મતલબ કે આ જે મૂર્તિ છે ને બાપાની, એમની છાતી સુધી પહોંચવું છે. અંદરથી જવાશે. સૌથી પહેલાં આપણે નીચેનું જોઈ. તો અહીં આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનો ફીડબેક દીધેલો છે. અહીંયા એમની સહી છે, જો નરેન્દ્ર મોદી છે. તો એન્ટ્રી કરતાની સાથે જ આપણી સામે આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનું ફેસનો સ્કલ્પચર. કેટલું મોટું ફેસ બનાવેલું છે. આ જે ભાઈ ફેસનું જે સ્કલ્પચર છે ને, તો આના ઉપરથી મોટી જે મૂર્તિ છે ને એ બનાવવામાં આવી છે. તો મતલબ આ ડેમો છે, જે ફેસના એક્સપ્રેશન છે એ રિયલ આવે એટલા માટે સૌથી પહેલાં આનું નિર્માણ કરવામાં આવ્યું અને પછી મોટી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું. અને આ જે પ્રતિમા બનાવવામાં આવી છે એમાં ઘણું બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફેસના એક્સપ્રેશન કેવા હોય અથવા તો પહેરવેશ કેવો છે, બધું ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. દેશભરમાં 1,69,078 ગામોમાંથી ખેતીવાડીમાં ઉપયોગી લોખંડના ઉપકરણો એકત્ર કરવામાં આવ્યા હતા. આપણા ગામમાંથી બધા દેશભરમાંથી બધા ગામોમાંથી બધા ખેતીવાડીના સાધન સામગ્રી બધી લઈ કરી અને ઓગાળી પછી આ મૂર્તિ બનાવવાની આવી છે. હા, કેમ કે લોખંડી પુરુષ છે ને એટલે પાછા ખેડૂત પુત્ર હતા એટલે. અને પૂરી મૂર્તિનું નિર્માણ કેવી રીતના થયું ને એનું આખું ચલચિત્ર અહીંયા છે સ્ટાર્ટિંગથી. તમે આ તો જો કેટલું જબરદસ્ત છે યાર. તો અહીંયા કને એક જો સ્ટેચ્યુ જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં એને લોખંડના ઓજાર બધા બનાવેલા છે. કાતર છે, હથોડી છે, બધું છે ને ઘણી બધી આઈટમ છે. અને અહીંયા કને એક ટેબલ રાખેલી છે. ટેબલના અંદર સૌથી પહેલું જે લોખંડ આવ્યું ને એ રાખેલું છે. તો હથોડાનો જે આગળનો ભાગ આવે ને એ આવ્યો હતો ને એ બી ઝારખંડથી આવ્યો હતો. જો 2013ની અંદર અનનોન ફાર્મરે દીધો હતો. તો નામ નથી દીધું ફાર્મરનું, કોઈકે મૂક્યું હતું ઝારખંડથી. તો પહેલું લોખંડ અહીંયા રાખેલું છે અને સાથે પહેલો ઝંડો. હવે આપણે જઈએ છીએ ઉપર. વ્યૂ ગેલેરી છે ને, જે સરદાર વલ્લભભાઈ પટેલના છાતીમાં એક ગેલેરી બનાવવામાં આવી છે, તો ત્યાંથી આપણે નજારો જોશું. એના માટે આપણે લિફ્ટથી જવું પડશે. તો આધે ઉસ તરફ આધે इस तरफ, दोनों अलग अलग लिफ्ट में मिलते हैं ऊपर. અને જો અહીંયા કને એને આખું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું, કેવી રીતના સ્ટ્રક્ચર ઊભું થયું છે ને. પહેલા ફેસથી કરીને છેલ્લા ફેસ સુધી, પછી ફાઇનલી મૂર્તિ તૈયાર થઈ ગઈ. અને આ એક લિફ્ટમાં જો કેટલા બધા 20 જણાની કેપેસિટી છે. 182 મીટર. હા, હાઈટ લખી છે 182 મીટર. ચલો આપણે વ્યૂ ગેલેરી સુધી પહોંચ્યા છીએ. અહીંયાથી ડેમ દેખાશે. હવે અહીંયાથી આપણે નજારો જોઈ ડેમ કેવો દેખાય છે, કેમ કે સામે છે સરદાર સરોવર ડેમ. તો જો અહીંયાથી સરદાર સરોવર દેખાય ને, બાપ રે બાપ. નર્મદા નદી ને સરદાર સરોવર ડેમ. અહીંયાથી જો સ્ટ્રક્ચર દેખાય, કેટલું બધું લોખંડ યુઝ કર્યું હે. ઓહો ભાઈ, ખતરનાક. સિમેન્ટ કરેલું જ્યાં બાપા બનાવ્યા ને પ્લાસ્ટર
આરસીસી. તો આપણે વ્યૂ ગેલેરી જોઈને નીચે આવી ગયા છીએ. તો ચલો આપણે અહીંયાથી એક્ઝિટ કરીએ છીએ અને હવે ક્યાં જવાનું છે તેજસભાઈ? હવે ઉપર જવાનું છે અંગૂઠો, ઉપર તો ગયા હતા હમણાં. જે અત્યારે એટલે આ લિફ્ટ અહીંયા જાય છે ને હા. ત્યાં ઉપર જવાનું, બાપાના અંગૂઠાને સ્પર્શ કરવાનો. હા, સ્પર્શ કરવાનું. તો પહેલા અમે મૂર્તિના અંદર ગયા હતા, તો હવે મૂર્તિના બહારથી આપણે જોશું. હાલજો. હા. આવી ગયા છે અહીંયા કને બાપાની ચંપલ કને. હા, ચંપલની પગ કને. ચરણ પાસે, બાપાના ચરણ પાસે. ચરણ કે ચંપલ એક જ વાત છે. ચલો વાંધો નહીં, ચંપલ ઉપર ચરણ છે. ચલો. ચંપલ આ છે, આ આખી ડિઝાઇન બનાવેલી છે હા મેટલ. હા, આ થ્રેડ જો, થ્રેડ બનાવેલા છે. ચંપલના થ્રેડ તો જો, આ સાઈઝ, આ સાઈઝ દોરીની સાઈઝ તો જો આ તમે, size ખાલી નો thread. દોરીની સાઈઝ હા, એકદમ જબરદસ્ત. જબરદસ્ત કામકાજ. અહીંયાથી જુઓ તો ખરા મૂર્તિ તમે. નજર નથી, બાબાનો ફેસ તો અહીંયાથી દેખાતો જ નથી. અને આ જો અંગૂઠો છે પગનો, સાઈઝ તો જો, ઉપર નખ જો ભાઈ, આ મારીનો નખ. બાપાનો લોડ આના ઉપર છે. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બહાર આવી ગયા છીએ ટેમ્પરરી, કેમ કે આપણે હવે જવાનું છે ફ્લાવર શો જોવા માટે, અને પછી રાત્રે જોશું આપણે લેઝર શો. પણ એ 7:30 વાગ્યાના આજુબાજુ હશે ને. હાલ તો વાગી રહ્યા છે કંઈક 3:15. હજી ઘણો બધો સમય છે. તો આપણે પેલો ફ્લાવર શો જોતા આવી, ફ્લાવર વેલી. હજી એક શાયરી. હજી એક શાયરી થઈ જાય. ભાવેશનું નામ લે, ભાવેશનું. ચલો ચલો, એક શાયરી, એક શાયરી. એક શાયરી ભાવેશને ઓય, એક શાયરી ખપે ને ભાવેશભાઈ? શાયરી ભાવેશનું નામ. અરે યાર. કરો કટ, લાલ બટન દબાવો. તો જો હવે આપણે જવું છે ડેમ વ્યૂ જોવા માટે. તો ડેમ વ્યૂ જોવા માટે આપણે આ રિક્ષામાં જવું પડશે, પિંક રિક્ષામાં. પ્રોબ્લેમ શું છે ખબર છે કે રિક્ષામાં ખાલી 3 જ જણા બેસે. તો હવે આપણો નંબર ક્યારે આવશે એ તો ખબર નહીં. જોઈ તો ફાઇનલી આ રિક્ષામાં આપણે બેસી જઈએ. હા ભાઈ જા, ભાઈ તું ભાઈ જા, તું ભાઈ જા, લે તું ભાઈ જા. તો વાંધો નહીં, આ રિક્ષામાં આપણે બેસી જઈએ. ચલો ચલો, છેવટે વારો તો આવી ગયો. છેવટે રિક્ષામાં બેવા મળ્યું. કેટલી વાર સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ. તો અહીંયાથી જવાનું છે. અહીંયાથી જશું ને પછી આમ ઘૂમીને અહીંયાથી આવવાનું છે. તમે પગે આવો એમ? 15 મિનિટ પહોંચી આવ્યા. 15 મિનિટ પછી રિક્ષા કરી લેવી હતી ને યાર. ખરેખર પગે. અરે તો રિટર્ન બી પગે જશો કે રિક્ષામાં હાલશો? પગે પગે. ગાંડા, રિક્ષામાં બેસી જવાનું શું થાય? અરે વોકિંગ કરો, મજા આવે. આવડી વોકિંગ આવડું તો હાલે અહીં ભાઈ, દિવસ આખો હાલે અહીં. હજી હલાય, મજા આવે. તો જો આ છે ફેમસ સરદાર સરોવર ડેમ, જેમાં અત્યારે તો ગેટ બંધ છે. થોડુંક થોડુંક પાણી વહે છે. અને આ છે એનો વ્યૂ પોઈન્ટ. મસ્ત સ્ટેશન બનાવેલું છે. तो चलो डैम देख लिया, अभी चलते हैं फ्लावर ऑफ वैली देखने के लिए। तो आज है वैली ऑफ फ्लावर्स। तो आ जगह नाम खाली वैली ऑफ फ्लावर्स है, बाकी फ्लावर्स तो क्या એટલા દેખાતા નથી ખાસ, બસ ગ્રાસ છે, ગ્રાસ ઝાડવા છે મોટા મોટા। તો જો ફ્લાવર વેલીમાં ફ્લાવર તો મળ્યા નહીં, હવે જેટલા બી મેમ્બર છે ને બધા આરામ કરે છે। એ મસ્ત મજાનું ઘાસ છે ને આરામ મોડમાં ચાલ્યા ગયા છે હવે। મુરઝાયેલા ફ્લાવર જો આપણે ઓલમોસ્ટ જેટલી બી વસ્તુ હતી ને જોઈ લીધી છે, તેમાં હજુ બાકી રહી ગઈ છે ડાયનો ટ્રેલ છે અથવા તો બીજી હજી આઈટમ છે જે આપણાથી નથી જોવાની। તો હવે ખાલી એક રાત્રે આપણે જોવાનું છે, એ છે લેઝર શો। તો આપણે એને એટલો કેપ્ચર નહીં કરી શકીએ કેમ કે આપણા ફોનમાં એને ભાઈ બેટરી લો છે, કંઈક 10 થી 12% બચી છે। તો આજનો જે બ્લોગ છે ને અહીંયા સુધી રાખીશ। આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને જો તમે વિડીયો જોયો અહીંયા સુધી પસંદ આવ્યો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાય। અમારા ચેતનભાઈ કે ભાઈ થોડુંક આગળ જવું પડશે, તમને ફૂલ જરૂર દેખાશે। તમને ફૂલ દેખાણા અહીંયા કને ઘણા બધા ફૂલ દેખાણા તમે જોવો, પણ ગેટ તો બંધ છે। અને ફૂલમાં શું છે ખબર છે, મોસ્ટલી બધા આપણા રેગ્યુલર આજુબાજુના જે ફૂલ હોય ને એ જ છે, ગુલાબ હોય, ચંપો હોય, મોગરો હોય, તો એ બધા જ ફૂલ છે। કોઈ એકદમ હા
ના રે ના, પછી ખાલી ખોટું કઈ નામ બગાડું. રેવા દે રેવા દે, મેં ફૂલ જોઈ લીધા એટલે દેખાઈ ગયા મને બધા. બધા દેખાય કે જો તમે ફૂલ જો તમે રેગ્યુલર જે ફૂલ હોય ને એ જ બધા ફૂલ છે અહીંયા. મેં મારી બેટરી વાપરી તારા ચક્કરમાં. ગલગોટો. તો જો આ કંઈક ફૂલ છે, શું નામ છે? પેસીફ્લોરા. ઠીક હે. હા જો આને કંઈક ફૂલ કહેવાય હો ને, દેખાડો ને કીધું તો ને ફૂલ દેખાશે. હા જો કેટલું મસ્ત એને સુપર ફૂલ હે ભાઈ, જબરદસ્ત. આને ફૂલ કહેવાય. કીધું તું ફૂલ દેખાશે. શું ફૂલ દેખાશે? તે મને ચંપા ને એ બધું બતાવ્યું. જિંદગીમાં ટાટા દીધા આને. મારા ફોનમાં 8% બેટરી છે, જોઈ કેટલો સાથ આપે છે હો ને. તો જો કંઈક 6:30 વાગે છે અને હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. બસ થોડી જ વારમાં લેઝર શો ચાલુ થશે. 5 बेटों और एक बेटी में से चौथे पुत्र ही और मस्तिष्क में एक नए स्वतंत्र भारत का सपना. अपनी हाई स्कूल की शिक्षा पूरी की, फिर 13 साल की उम्र में उनकी शादी की और बेहतरीन बनावट वाला एक नया भारत उभर कर सामने आ सके. અને આ છે નર્મદા નદી અને સામે જો બોર્ડ મારેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ બોટ હે ને ત્યાં કને અમદાવાદ જે રિવર ફ્રન્ટ હે ને ત્યાં સુધી લઈ જાય. ના ના યસ. ના હો યાર, આ વડોદરા છે, વડોદરાથી અમદાવાદ થોડી જાય. આ નદી વડોદરામાં ઈ જ જાય રી. ના 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 યાર, આ ઇન્ફોર્મેશન થોડીક મને મિસમેચ લાગેલી, ડાઉટિંગ વાળી છે, સોરી. આ તો નોર્મલી ફેરી હશે, મતલબ નોર્મલ ચક્કર મારવા માટે હશે. બાકી અમદાવાદ ઘણું છેટું થાય. અમદાવાદ એટલે એક હે અમદાવાદ થી અહીંયા કને સ્ટેચ્યુ ઊંધી નહીં, મેં જોયું હતું. તો એ હશે તો ખબર નથી આપણે, બાકી મને નથી લાગતું કે હોય. સર્ચ કરી જોઈશું આ પેપર. બાકી અહીંયાથી તમે જો વાહ નર્મદા નદી ને અહીંયા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ.